અત્યારે કેટલા રોવેરા તમે નજર નાખો દિશાની અંદર જઈને. કે 10 લાખ રૂપિયાનું તમે વળતર આપો તો તમને પણ અભિનંદન આપીશ. हमारे बच्चे बच्चे को हम हाथ लगाएंगे, किसी को हाथ लगाने की जरूरत नहीं देंगे हम क्या खुद आ रहे हैं. અને લોક લાડીલા અમારા કલાકાર વિક્રમભાઈ ઠાકોર, એમનો જન્મદિવસ હતો અને એમને સમાચાર મળ્યા તો એમનો આખો જન્મદિવસનો એમનો પ્રોગ્રામ બંધ રાખ્યો. કોઈ દાડો તમે પરવાનગી આપી અને જગ્યાની કોઈ દાડો વિજેત લીધી છે? પંડ્યાને ખુલ્લેઆમ ચેનલ આવવા માંગુ છું કે તમે એમને 20 લાખ રૂપિયાનો વળતર લગાવો તો તમારું બેયનું પણ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. દુઃખદ ઘટનાની ડીસામાં જે દુર્ઘટના ઘટી છે અને દુર્ઘટનામાં કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ઘટનામાં કેટલીક માતાઓ તેમના દીકરા વગર રહી છે, બેન પોતાના ભાઈ વગર રહી છે. ત્યારે આ જે દુઃખદ ઘટના આજે ભૂલી ન શકાય તેવી આ ઘટના ઘટે છે ડીસામાં. વ્યક્તિની જે ઘટના બની ને એ દુઃખ બાબત છે. પહેલા તો હું એમને આત્માને શાંતિ આલે એવી ભગવાન ભાઈ પ્રાર્થના કરીશ. બીજી કે અત્યારે જે ફેક્ટરીમાં જે ઘટના બની ને એ જે એમનો માલિક છે, માલિક એમની પરવાનગી લીધી છે પણ કઈ ટાઈપની ખબર હે કે ત્યાં ખાલી એમનો માલ રાખવા માટે, ત્યાં વસ્તુ ટેટા કે બનાવવા માટે એની કોઈ પરવાનગી હતી નહીં. મારે તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલે છે ને એમને તો પહેલી એક જ વિનંતી કરવી છે. શું છે ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતની સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના વડાપ્રધાન એમને જે ઘાયલ થઈ એની જાહેરાત કરી છે, જે મૃત્યુ પામ્યા એમની જાહેરાત કરી છે. તમને એક વિનંતી કરું છું, એક અને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે વળતર જે આપ્યું ને એ વળતર તો અત્યારે લોલીપોપ કહેવાય. કે જે મૃત્યુ પામ્યા છે ને એમને તો હું તમને અભિનંદન આપીશ કે 10 લાખ રૂપિયાનું તમે વળતર આપો તો તમને પણ અભિનંદન આપીશ. કેમ કે અત્યારે એમના મા બાપ, એમના શહેર સંબંધી અત્યારે ત્યાં જોઈ જતું નહીં. અને બીજું એક તમને ઉદાહરણ આપું છું કે અત્યારે અમારા ગુજરાતના એક ઠાકોર સમાજના આગેવાન અને લોક લાડીલા અમારા કલાકાર વિક્રમભાઈ ઠાકોર, એમનો જન્મદિવસ હતો અને એમને સમાચાર મળ્યા તો એમનો આખો જન્મદિવસનો એમનો પ્રોગ્રામ બંધ રાખ્યો અને વિક્રમભાઈએ પણ શ્રદ્ધાંજલિ આપી. એમને જે બધા જે પ્રોગ્રામો હતા મંડપ બધું છોડી દેવામાં આવ્યું. બીજી પણ એક સરકારને વાત કરું છું, ગુજરાતની અંદર આવા 4-5 ઘટનાઓ બની છે એમાં કેટલાય મૃત્યુ પામ્યા છે. તો મારે તમને જાણ આપી, ફેક્ટરી વાળા ભાઈએ જાણે પરવાનગી લીધી છે ને તો કોઈ દિવસ ગુજરાતની સરકાર અને જે જિલ્લાના જે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ, ચીફ ઓફિસર, તમે પરવાનગી આપ્યા પછી, માલ રાખવાની પરવાનગી આપ્યા પછી ચીફ ઓફિસર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને કલેક્ટર સાહેબે કોઈ દાડો તમે પરવાનગી આપી અને જગ્યાની કોઈ દાડો વિજેત લીધી છે કે આ ભાઈ માલ મૂકે છે કે માલ બનાવે છે? હવે નવેસરથી મારી સરકારને વિનંતી છે કે તમે બનાસકાંઠા હોય કે આખા ગુજરાતના જિલ્લા હોય કે તાલુકા વાઇઝ હોય કે ગમે તે હોય, તમારી જાણે પરવાનગી લે ને એના પછી તમે 1 મહિના તમે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને સેલમ જિલ્લા ચીફ ઓફિસર સાહેબ, મારી વિનંતી છે પણ ભારતીય જનતા પાર્ટી સરકારને પણ વિનંતી છે કે ગમે તે વ્યક્તિને, કોઈ બી વ્યક્તિ તમારી જોડે પરવાનગી લેવા આવે ને તો તમે પરવાનગી તમારા કાયદામાં આવે આપવાની થાય ને તો મહિને તમે આદેશ કરજો સરકાર અને કલેક્ટર સાહેબ કે એમની વિઝિટ કરે અને કઈ એમનો માલ મૂકે છે કે માલ બનાવે છે
જો ભારતીય જનતા પાર્ટીને આ સરકારને જો આની સિસ્ટમ હોત ને તો આ 20 જણાને જે મૃત્યુ પામ્યા છે ને તો ના બનોત, અને આવા જો કોઈ બીજા કોંગ્રેસની સરકાર હોત અને આવી ઘટના બની હોત ને તો કેટલું આખું ઇસ્યુ બનાવી દોત. આ જવાબદારી ઘણી આવે છે ખબર છે ભારતીય જનતા પાર્ટીની. અત્યારે ત્યાં ડીસાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરણભાઈ માળી ધારાસભ્ય ચાલુ છે, પછી શશિકાંત પંડ્યા માજી ધારાસભ્ય અત્યારે ચાલુ છે. શશિકાંત પંડ્યા અને પરણભાઈ તો મોટી મોટી વાતો કરે છે. તમારામાં કહેવા માંગુ છું, ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને કેન્દ્રમાં સરકાર છે તો પરણભાઈને અને શશિકાંત પંડ્યાને ખુલ્લેઆમ ચેનલ આવવા માંગુ છું કે તમે એમને 20-20 લાખ રૂપિયાનો વળતર લડાવો તો તમારું બેયનું પણ હું સન્માન કરી કે એમનો દીકરો પાછો આપી જાય. પણ કદાચ કોઈ પરિસ્થિતિ બચારાની વીક હોય, પરિસ્થિતિ વીક વાળા દાદા નાના મોટા મધ્યમ વર્ગના હોય છે, રોજી રોટી માટે બીજા રાજ્યમાંથી આપણા રાજ્ય ગુજરાતમાં આવતા હોય છે, તો છતાં હવે એમનો એક જ રસ્તો ભારતીય જનતા પાર્ટીની સરકારને કયા 2 લાખના વળતર ના હોય, 10-10 લાખ રૂપિયાના વળતર 20-20 લાખ રૂપિયા ઓછા પડેલા તો આપો. તો આવી મારી વિનંતી છે કે સરકારે આટલું તો કામ કર્યું, અત્યારે કેટલા રોવેરા તમે નજર નાખો ડીસાની અંદર જઈને. ચોક્કસ તો જે ઘટના સામે આવી છે, જે ડીસાની ફટાકડા ફેક્ટરીમાં જે આગ લાગતા ક્યાંક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાં જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ છે, આ જવાબદાર વ્યક્તિ સામે કઠોર પગલાં ભરવામાં આવે તેવી તમામ લોકો માંગ કરી રહ્યા છે અને બાભરથી દરબાર સમાજના આગેવાન હુકમસિંહ રાઠોડ પણ તેવી માંગ કરી રહ્યા છે. તો નમસ્કાર, ફરી મળીશું ત્યાં સુધી આપતા રહેજો.